નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, જ્ઞાન સહાયકની નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। ધોરણ 9 થી 12 માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે, તેને આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો જગ્યાઓ, પગાર, ઉંમર મર્યાદા, ધોરણ 9 થી 12 માટે આ ભરતી રહેવાની છે। લાયકાતના 3 અગત્યના તબક્કા કયા છે અને ફોર્મ ભરવાની અને મેરિટની ચોક્કસ તારીખો કઈ છે તેની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। મિત્રો, આ જ્ઞાન સહાયકની ભરતી ધોરણ 9 થી 12 માટે બહાર પાડવામાં આવેલી છે, જેમાં જ્ઞાન સહાયક માધ્યમિકની વાત કરીએ તો ધોરણ 9 થી 10 માટે તમને માસિક 24,000 પગાર મળવાપાત્ર રહેશે અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો 48 વર્ષ સુધી તમે આમાં અરજી કરી શકશો। આગળ મિત્રો, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો ધોરણ 11 અને 12 માટે 26,000 માસિક પગાર મળવાપાત્ર રહેશે અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો 50 વર્ષ સુધી તમે આમાં અરજી કરી શકશો। હવે મિત્રો, લાયકાતની વાત કરીએ તો કયા ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે? તો પ્રથમ તબક્કામાં માત્ર દ્વિસ્તરીય ટેટ પાસ ઉમેદવારો જેમને પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ પરીક્ષા પાસ કરેલી છે, આ ભરતીમાં સૌ પ્રથમ તક આ ઉમેદવારોને જ આપવામાં આવશે। આગળ મિત્રો, જો જગ્યા ખાલી રહે તો વૈકલ્પિક લાયકાત પ્રથમ તબક્કો ટેટ પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ, પછી જો જગ્યા ખાલી રહે તો કોઈ પણ વર્ષમાં ટેટ પાસ કરેલ ઉમેદવારો અરજી કરી શકશે અને હજુ પણ જગ્યા ખાલી રહે તો ધોરણ 9 અને 10 માટે સ્નાતક પ્લસ બીએડ પાસ કરેલું હોય અથવા તો ધોરણ 11-12 માટે અનુસ્નાતક પ્લસ બીએડ પાસ કરેલું હોય તો તેમને આનો લાભ મળશે। આગળ મિત્રો, આ ફોર્મ ભરવાની અગત્યની તારીખો ખાસ નોંધી લેજો। 9/7/2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/7/2026 રાખવામાં આવેલી છે અને મેરિટ લિસ્ટ જાહેર થવાની તારીખ 18/7/2026 તમારું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે। આગળ મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળા પસંદગી કાર્યક્રમની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય અને ભરતીની તાજી અપડેટ મેળવવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, 20/7/2026 અને સોમવારે દ્વિસ્તરીય ટેટ પાસ ઉમેદવારો માટે પ્રથમ વૈકલ્પિક માટે આ શાળા પસંદગી કાર્યક્રમ યોજવામાં આવશે અને 22/7/2026 બુધવાર કોઈપણ વર્ષમાં ટેટ પાસ કરેલ ઉમેદવારો માટે જો જગ્યા ખાલી હોય તો આ શાળા કાર્યક્રમમાં જવાનું રહેશે। 24/7/2026 શુક્રવાર જો જગ્યા ખાલી હોય તો સ્નાતક અને અનુસ્નાતક પ્લસ બીએડ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ યોજવામાં આવશે। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।